જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને. તો આપણે આગળ વધીએ આપણી પહેલી ખબર બાજુ. તો પહેલી અને ઇમ્પોર્ટન્ટ ખબર આવી રહી છે 2-3 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા. એ છે એડ પ્રમોશન. બધાય એડ પ્રમોશન તો કરે જ છે, પણ પાછળથી તે શું કહે છે તે તમે જરૂરથી જોજો. એમ કહે છે કે તેણે તો પૈસા કમાવાના હોય છે એટલે તે ગમે તે એડનું પ્રમોશન કરે છે, પરંતુ જો તમે તેમાં પૈસા નાખો અને તે હલવાઈ જાય તો એ જવાબદારી તમારી છે. તો આ સ્ક્રીન ઉપર હું તમને 2-3 ફોટો અને વિડીયો બતાડી દઈશ, તો તમે જરૂરથી ચેકઆઉટ કરજો. જો મિત્રો આમાં કેવી નારિયેરી છે પણ આમાં નારિયેળ નથી આવતા. એ બધું ઠીક, પણ આગળની સ્ટોરી જે રાખીને એનો ભરોસો જરાય ના કરતા, કારણ કે એમાં વળી પૈસા ડૂબી જાય તમારો વાંક નહીં. ઓકે, આગળ વધી બીજી ખબર આવે છે રાજભા ગઢવીની. રાજભા ગઢવી કાલે જુનાગઢમાં નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા અને તેનો ડાયરો પણ ત્યાં થયો. અને તેનો બીજો ડાયરો એટલે કે 3 મે આજે તેનો ડાયરો કચ્છમાં થવાનો છે, તો જરૂરથી જાજો. આજની ત્રીજી ખબર છે ખજૂરભાઈની. તો ખજૂરભાઈ તમને ખબર જ હશે કે તે અમેરિકા ફરવા ગયા છે. તો તેણે અમેરિકા જઈ અને તેના ત્યાંના ઘરો જોયા અને તેણે કહ્યું કે તે ભારત આવીને એક ગરીબ ફેમિલીનું ઘર તે અમેરિકાની સ્ટાઇલમાં, અમેરિકાની ઘરની જેવું બનાવશે. એટલે કે લાકડાનું તો ન બની શકે, પરંતુ એવા શેપમાં બનાવશે. અને બીજું, અમેરિકામાં તેને દાડમ જેવડી ડુંગળી મળી. તો જરૂરથી ચેકઆઉટ કરજો. તો આગલી ખબર આવી રહી છે આદિત્ય ગઢવી દ્વારા. આદિત્ય ગઢવી થોડાક જ સમયમાં યુએસએ જવાના છે પોતાના શો માટે. અને કિલ્લી પુલ્લુ નામના જે વ્યક્તિ છે, જે સોશિયલ મીડિયા એકાઉન્ટ રાખે છે, તેને આદિત્ય ગઢવીનું ખારવો ખલાસી સોંગ બહુ જ પસંદ આવ્યું. તો હવે આપણે આગલા સેગમેન્ટમાં જઈએ. તો આગલું સેગમેન્ટ છે શુભેચ્છાનું. તો શુભેચ્છામાં પહેલા આવે છે કિશોર સિંહ. તેને તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 50K થઈ ગયા છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. એસકે ગુજરાતી વ્લોગ્સ, તેના લગ્નના 1 વર્ષ થઈ ગયા છે, તો હેપી એનિવર્સરી. પારુલ અને યોગેશના ઇન્સ્ટાગ્રામ ઉપર 505K ફોલોઅર્સ થઈ ગયા છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. પરેશ ભારતી વ્લોગ્સે નવી ગાડી લીધી છે, હ્યુજ કોંગ્રેચ્યુલેશન. ધન્યવાદ.